રોટલી કમ્પ્લીટ થઈ આ રીતની બહાર આવે સ્પેશિયલ મશીન છે રોટલી બનાવવાનું છે જો અને જો ભાઈ રોટલી આવી થઈને નીકળે જો કેમ પણ ફૂલીને દડવાથી નીકળે ઓટોમેટિક જો બધા ભાઈ તળાજાથી છે બધાય ક્રિએટર જ છે બધા. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો અત્યારે હાલ ફિલહાલ જો તમે સરસ મજાનો પાયાનું કાર્ય શરૂ થઈ ગયું છે. પાયા ખોદાઈ રહ્યા જો મસ્ત જીસીબીથી અને સરસ મજાનું આયોજન છે અહીંયા પાવઠી. તો બધા મિત્રો આવેલા છે અને એમ કહેવાય કે અલગ ધણી આશ્રમ છે ને ભાઈ અહીંયા છે ને ભાઈને તમને મળાવવા આપણા તળાજામાં. આમ તો જોકે આમ તો ઘણી બધી સુવિધા અહીંયા મળવાની છે બધા લોકોને. તો ભાઈને તમને સંતોષભાઈ પાસે જઈને તમને કહું શું શું સુવિધા છે અહીંયા. ભાઈ અહીંયા જો એટલા બધા ક્રિએટર ભેગા થયા છે બધા, કેમ કે આ છે ને ભાઈ અમારા તળાજાના બધા ગૌરવ છે ભાઈ. તળાજાના બધા તળાજા મોસ્ટ ઓફલી બધા હે ને બધા ભાઈ તળાજાથી છે. બધા ક્રિએટર જ છે, બધા ઇન્ફ્લુએન્સર છે. આ જઈ લો કે મોવાથી એવું છે, બાકી બધા અહીંયા. અને સંતોષભાઈ તો આપણે અહીંયા કઈ રીતનું શું છે આપણે સુવિધા મળવાની? તળાજા તાલુકાના પાવઠી ગામે ગોપનાથ રોડ ઉપર આપણે નાનકડું આશ્રમનું કાર્ય શરૂ કર્યું છે. જોકે આશ્રમ કહેતા આપણે ઘણા સમયથી કાર્ય તો કરતા એવા છે. તમને આ જગ્યા અત્યારે ખાલી બતાતી છે, પણ મને આ જગ્યામાં એક મોટું એવું દ્રશ્ય દેખાય છે. દ્રશ્ય કહેતા ઘણા બધા અનાથ બાળકોના મકાન, ઘણા બધા નિશાય નોંધારા પરિવારને કરિયાણાને કીટ, ઘણા બધી દીકરીઓને સિલાઈ મશીન, દીકરીના લગ્ન, એવું બધું આ જગ્યામાં તો નથી જોયું, પણ આ જગ્યા દ્વારા થઈ ગયું છે. અને હવે આપણી આશ્રમની જગ્યાની અંદર અનાથ આશ્રમ કહેતા જે બાળકોને મમ્મી પપ્પા ના હોય એમને ખાવા રહેવા પીવા ભણવાની બધી સુવિધા, પ્લસમાં એવા કોઈ વડીલ હોય કે જેમને રહેવા માટે મકાન ન હોય, વૃદ્ધ હોય, દાદા દાદી હોય, અથવા દીકરા ના હોય, અથવા દીકરા હોય પણ સાચવતા ના હોય, એવા લોકોને અહીંયા ખાવા પીવા માટે આજીવન જ્યાં સુધી તેમની મરજી હોય ત્યાં સુધી સાચવવામાં આવશે, સેવા કરવામાં આવશે. મારું કાર્ય છે નહીં, અમે તો ખાલી અહીંયા સેવા કરીએ એટલું છે. બાકી તમામ લોકોનો તળાજા ભાવનગર જેટલા લોકો આમાં અહીંયા આવે છે આપણે સાથે સાથ અને સહકાર આપે છે. અને ખાસ કે ભગવાનની દયા છે એટલે આ બધું કાર્ય થાય છે અને એની મરજીથી થાય છે. તો ભાઈ સરસ મજાનું આવું કાંઈક કાર્ય છે ભાઈ અમારા તળાજામાં કરી રહ્યા છે આશ્રમ. તો બધા સાથ સહકાર આપજો. જેમનું લોકેશન છે પાવઠી રોડ ઉપર જ ને, ગોપનાથ રોડ ઉપર, ગોપનાથ રોડ ભાઈ. પાવઠી જાતા તમને રસ્તામાં જોવા મળી જાય અલગ ધણી આશ્રમ પાવઠી. તો અવશ્ય એકવાર વિઝિટ કરજો. તો બાકી બધા ક્રિએટર આજ ભાઈ મુલાકાત લીધી છે અને સરસ મજાનું પાયાનું કામ મેં તમને બતાવ્યું એમ શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં અહીંયા વિશાળભાઈ આશ્રમ ઊભું થવાનું છે. સરસ મજાનો શુભારંભ થયું છે. તો પેંડા સેવડો પણ છે. તો આવી ગયા છીએ, હાલો તમે પણ આવી જાઓ પેંડા સેવડો. આ કેમ એટલું બધું મોડું હેડ પતાવે? વાહ ભાઈ વાહ, એવું છે ભાઈ. પાર્ટી આવી ગયું છે ગુજરિયા અમારે. અરે યાર બહુ કામ છે થોડુંક એવું છે. તો હાલો બેસી દુકાન, બીજું શું ને આવે. હા તે વાંધો ને, હાલો થોડીક વાર રહ્યો. હા કાંઈ વાંધો નહીં. તો જો ભાઈ આ સરસ મજાનો આશ્રમ છે મસ્ત બનાવેલો અને અહીંયા કામકાજ શરૂ છે એવું. ભાઈ આ ભાઈ છે ને સરસ મજાની એક ગુરુકુળ હકારે છે. કઈ જગ્યાએ છે આપણે, કઈ રીતનું છે સાહેબ? સદૈવ શાંતિ આશ્રમ ગોમટા, વીરપુરથી 6 કિલોમીટર દૂર છે. હા તો ભાઈ સરસ મજાની ગુરુકુળ હકારે છે. અને જો આમાં બધી ડિટેલ ઘણી બધી છે. જોવો તો આમાં ટોટલી શું શું સુવિધા છે, કઈ કઈ રીતનું છે, કઈ કઈ જગ્યાએ લોકેશન છે, કોન્ટેક્ટથી લઈને બધું છે. તો કોઈ પણને ઓલું હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો સદૈવ શાંતિ આશ્રમ ગોમટાની. સરસ મજાનું છે. હું તો ક્યારેક જઈશ ને એટલે જરૂર આવીશ ભાઈ તમારા આશ્રમે. સ્વાગત છે. એવા બાળકોને મળાવજો કે જેના મા બાપ ન હોય અથવા જે અનાથ હોય અથવા એની પાસે જે સુવિધા ન હોય ભણાવવાની, અમે એનું સ્વાગત કરીએ છીએ ભાઈ. સરસ મજાના આવે એનજીઓ સરસ મજાના આપણા ઓલામાં છે. તો બહુ આનંદની વાત છે. તમે પણ ક્યારેક વિઝિટ કરજો આ જગ્યાએ. દેવભાઈનું શૂટ કરતા હતા, શૂટ થઈ ગયું છે. હવે જમીએ છીએ, હાલો આવી જાઓ તમે પણ બધા જમવા. જમીન પછી મારું શૂટ કરવાનું. અમે આવ્યા છીએ અલંગ, કહેતા ભૂલી ગયો પાછો. દેવભાઈનું શૂટ હતું. હવે આપણું શૂટ ચાલુ કરીએ, હાલો. બીજી ચેનલનું જે કૌશિક બામણિયા છે ને, એ ચેનલમાં આપણો વિડીયો આવવાનો હોય. અલંગ માર્કેટ, આખી અલંગની માર્કેટ. તો ટાઇટલમાં ચેનલ આપી દઈ, જોઈ લેજો. ચેનલમાં જઈ એમાં તમને મસ્ત બધી વસ્તુ અલંગની છે ને ઘણી ખરી એક્સપ્લોર કરી છે. તમને આઈડિયા આવી જાય. ભાઈ આ હોટલમાં છે ને તમે જો રોટલી બનાવવાનું મશીન છે. ડાયરેક્ટ રોટલી બધી કમ્પ્લીટ થઈ જાય. રોટલી બની પછી અહીંયા નીકળે. જો બોલો પરિક્રમામાં રસોડામાં કેમ રોટલી હોય એવી જ રીતે અહીંયા છે ને રોટલી બનાવવાનું મશીન છે. આ સ્પેશિયલ જો છે ને સરસ મજાનું. અહીંયા બધું લોટનું મશીન આપો. લોટનું મશીન, લોટ બંધાઈ જાય, ગુંડલા થઈ જાય અને ગુંડલા આવી રીતે સીધા બેન નાખે
એટલે સીધી રોટલી થઈ જાય. જો આની અંદર નાખી દઈએ ગુલ્લા એટલે સીધી રોટલી કમ્પ્લીટ થઈને આ રીતની બહાર આવે. અને સડી હોય જાય અહીંયા પક્ષન ચાલો આ રીતનું રોટલીનું સ્પેશિયલ મશીન છે રોટલી બનાવવાનું જ. જો મસ્ત હોટલ છે તો બધી અહીંયા અહીંથી અંદર જાય શેકાય પછી રોટલી અહીંયા નીકળશે આગળ. જો આખો રોલ જ છે. જો ભાઈ રોટલી આવી થઈને નીકળે. જો કેમ પણ ફૂલીને દડવાથી નીકળે ઓટોમેટિક. જો એકદમ ફૂલ હો ભાઈ. જો કમ્પ્લીટ ગરમા ગરમ કસ્ટમરની જેટલી ડિમાન્ડ એ પ્રમાણે રોટલી અહીંયા ટૂંકમાં આપે. જો છે ને મસ્ત સડી મસ્ત જાય કમ્પ્લીટ ને ફૂલીને દડવાથી નીકળે એ રીતનું આ મશીન છે આખું. છે ને એક નંબર. તો ભાઈ આ બધું મેન્યુ છે અહીં. એટલા બધા શાક છે. શાક સ્વીટ મઠો બધી એ ટુ ઝેડ. જો જગાભાઈ ગોપનાથ વાળાનું તમે નામ સાંભળ્યું જ હશે ભાઈ. ઘણી બધી જગ્યાએ હોટલ છે એમાં આ અલંગમાં આવેલી છે. બહુ સરસ મજાની હોટલ છે. આવજો ક્યારેક જમવા એકવાર આનંદ આવે તો મજા આવે. હોટલના ઓનર છે સાહેબ અને અહીંયા પણ એક બીજા ઓનર છે. કેમ છે સાહેબ? સારું. જો આ બે ઓનર છે ભાઈ હોટલ.